આટલી બધી ખુશી અને આવો બધો ખરાબ મોસમ જોઈને મારી તબિયત તો થઈ ગઈ એકદમ ખરાબ. તેમાં થયો કે સવારમાં આપણે થઈ ગયા મસ્ત મજાના રેડી, કારણ કે આજે ભૂમિકાબેનનું અને ડિમ્પલબેનનું રિઝલ્ટ લેવા જવાનું હતું, એટલે એ બે થઈ ગયું હતું રેડી. અને થોડીક અમથી નર્વસ હતી, કારણ કે રિઝલ્ટ લેવા જવાનું એટલે થોડીક તો નર્વસ હોય. અને ફાઇનલી આવી ગયું એ બેનું રિઝલ્ટ, અને ભૂમિકાબેનનું રિઝલ્ટ તમને બતાવું. આ એનું રિઝલ્ટ 90.80% અને 7મો નંબર બેનનો આવ્યો હોય ને તોય બેનને હે ને એ શિલ્ડથી એને સન્માનિત કરવામાં આવ્યું હોય. તો આ એનું શિલ્ડ. અને બાકી અમારા ડિમ્પુબેનની ખુશી જોઈને તમને ખબર પડી ગઈ છે કે એને શિલ્ડ આવ્યું હોય, એનું શિલ્ડ આવ્યું હોય, પણ એના ટકાએ વ્યાજબી. આમ જો તમે 99.80% અને ક્લાસમાં પહેલો નંબર આવ્યો હોય અમારા ડિમ્પુબેન. પછી તો આટલા બધા ખુશ હોય તો હાલે ને. એટલે બસ જોઈ મસ્ત મજાના ખુશ હતા. રિઝલ્ટ આવી ગયું અને બહાર આવીને અમે જોયું તો મોસમ તો કાળા વાદળા હતા ને આખું આકાશ ખાલી વાદળાથી જ ભરેલું હતું. એવામાં અમારા દર્શનભાઈ એમ જો અમે હે ને દર્શનભાઈના ઘરે એટલે કે અમારા મામાના ઘરે રોકાણ હતા, અને ત્યાંથી વ્યૂ કંઈક આવતું હતું, ખતરનાક વ્યૂ આવતું હતું. આમ તમે જોઈ જ શકો. આવું બધું વ્યૂ જોઈને અમે બધા તો કેટલી અડધી પોણી કલાક સુધી તમે હે ને મેળી પર જ રહ્યા ખાલી આ વ્યૂ જોવા હતું. આ થોડીક વાર વ્યૂ જોયું ને એન્જોય કર્યું ને બધા જો ગાંડા ગોતાતા હતા. એમાં અમારા દર્શનભાઈ જો વાદળાને જોઈને આમ ગાંડા થયા, ડાન્સ કરવા માંડ્યા એટલા બધા, કારણ કે વરસાદ આવે પછી નાહવાની મજા આવે ને વરસાદના પાણી, એટલે એ ખુશ થતા હતા. અને બસ જો થોડીક જ વારમાં પછી અમે આવતા રહ્યા અમારા ઘરે, અને ઘરે આવીને આ બધી રમતું કરવાની ચાલુ કરી દીધી. એટલે કે ઠાકલા રમતા હતા. અને અમારા ઘરે આવ્યા તમારા કાકા કાકી દીવબેન અને મારા મમ્મી અને મારા કાકીએ તો જો તમે જો સેમ્પી જ કરેલો, અઠે ગઠે હે ને સેમ્પી જ થઈ ગયું હે બેયને. અને પછી અમારા ઘરે આવી ગયો વરસાદ તો જો કે બપોરે બહુ હરખાઈ નહોતો, અત્યારે થોડોક ઓછો આવ્યો હતો, પણ વરસાદના કારણે મને એમ તો એકદમ તબિયત ખરાબ જ હતી પહેલેથી ને. હવે વરસાદના કારણે ટાઈટ ચડી ગઈ હતી. ટાઈટ ચડ્યું ગમે થયું હોય, ક્રિકેટ તો રમવું જ પડે. એટલે આવડતું નથી મને રમતા, બટ લાઇટ નહોતી અને ફોનમાં ચાર્જિંગ નહોતું, પછી છેલ્લો ઓપ્શન નહોતું ક્રિકેટ. એટલે રેમન પણ હે ને હું 2 દડામાં છે ને આઉટ થઈ ગઈ. યાર મને જરાય આઉટ થવું ન ગમે. પછી તો શું કંઈ નહીં, આજનો બ્લોગ કંઈક આવી રીતે જતો હોય. હોપ સો તમને આજનો મિની બ્લોગ ગમ્યો હશે. જો ગમ્યો તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ઇન્સ્ટાગ્રામ પર જોતા હોય તો ફોલો કરવાનું ભૂલતા નહીં. મળશું પછી એક નવા મિની બ્લોગ સાથે. ત્યાં લાગુ બધાને બાય બાય.